ડભોઈ તાલુકાના ભાવપુરા ગામે મૃતકના પુત્રને હત્યારાની પુત્રવધુ સાથે આડા સંબંધની શંકાએ આધેડનો ભોગ લેવાયો। આરોપીને ડભોઈ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો। ડભોઈ તાલુકાના ભાવપુરા ગામે પુત્રવધુ સાથે ફળિયાના જ યુવાનને આડા સંબંધ હોવાની શંકાથી પીડાતા સસરાએ રાત્રિના કુહાડી લઈ યુવાનના પિતા પર હુમલો કર્યો હતો। ગંભીર ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત થતાં પોલીસ મરનારની પત્નીની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા બાદ ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ડભોઈ તાલુકાના ભાવપુરા ગામે રહેતા નટુભાઈ હરજીભાઈ રાઠોડિયાના પુત્ર એક સંતાનનો પિતા છે। તેને ફળિયામાં રહેતા તેના જ સામેના જયંતિભાઈ સનાભાઈ રાઠોડિયાની પુત્રવધુ સાથે આડા સંબંધ હોવાથી જયંતિભાઈ રાઠોડિયાને શંકા હોય મનોમન પીડાતો હોય। જયંતિભાઈ રાઠોડિયાની પીડા આવેશમાં પરિવર્તિત થઈ હતી, તેથી તે રાત્રિના 10 વાગ્યાની આસપાસ હાથમાં કુહાડી લઈ અને નટુભાઈ રાઠોડિયાની ઘરે પહોંચ્યો હતો। આંગણામાં ખાટલો ઢાળી નટુભાઈ રાઠોડિયા અને તેઓની પત્ની રેવાબેન પૌત્રીની સાથે રાખી સૂઈ રહ્યા હતા। તે વખતે જયંતિભાઈએ મોઢા પર કુહાડીના એકાએક ઉપરા છાપરી ઝટકા મારી ગંભીર ઇજાઓ કરી હતી। અવાજ થતાં નટુભાઈની પત્ની જાગી ગઈ હતી, તેમને પણ આંગળીએ ઈજા થઈ હતી। બૂમાબૂમ થતાં ફળિયાના લોકો આવી જતા જયંતિ રાઠોડિયા ભાગી છૂટ્યો હતો। બનાવમાં ગંભીર રીતે ઘવાયેલ નટુભાઈને 108 એમ્બ્યુલન્સની મદદથી વડોદરાની સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું। ડભોઈ પોલીસે મરનારની પત્નીની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તેની શોધખોળ કરી હતી। ગણતરીના કલાકોમાં જ આરોપી જયંતિભાઈ સનાભાઈ રાઠોડિયાના રહેવાસી ભાવપુરા નવીનગરીને ઝડપી પાડી અને જેલ ભેગો કરી અને આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી। ફઝલ રઝાક ખત્રી, કરજણ સંદેશ ન્યૂઝ, ડભોઈ। તારીખ 13/6/24ના રોજ ડભોઈ પોલીસ સ્ટેશનમાં 302ની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને જે ફરિયાદી તરીકે રેવાબેન રાઠોડિયાના હોય છે, જે ભાવપુરા ગામના વતની છે। બનાવની વિગત એવી છે કે તારીખ 12/6/24ના રોજ રાત્રિના 22:00ના સુમારે ફરિયાદીના પતિને ગામના જયંતિભાઈ રાઠોડિયા નાઓએ માથામાં કુહાડીના ઘા મારી મોત નિપજાવવાની વિગત જણાઈ આવેલ છે, જેની તપાસ હાલ ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ ચાલુમાં છે। આ ગુનાના આરોપી જયંતિભાઈ રાઠોડિયા નાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાલ ચાલુ છે। બનાવની વિગત એવી છે કે આ ગુનાના મરણ જનારના પુત્રને આરોપીની પુત્રવધુ સાથે આડા સંબંધનો વહેમ રાખી આ ગુનો થયેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે। આરોપીની ધરપકડ થઈ ગઈ છે। આ ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે।